તો ચાલો આ અદ્ભુત વાર્તામાં ઊંડા ઉતરીએ. સ્વાગત છે આપ સૌનું આજના આ ખાસ વિશ્લેષણમાં. આજે આપણે એક એવી સફર પર જવાના છીએ જે માનવતા વિશેની આપણી સૌથી અંધકારમય માન્યતાઓને સીધો પડકાર આપે છે. આ 1973ના એક એવા જ જંગલી અને ક્રેઝી પ્રયોગની વાર્તા છે જેને સાંભળીને તમને થશે કે માણસ વિશે આપણે જે કંઈ પણ માનીએ છીએ તે કદાચ સાવ ખોટું હોઈ શકે છે. એક બહુ જૂનો અને ઊંડો ફિલોસોફિકલ પ્રશ્ન છે. શું મનુષ્ય સ્વાભાવિક રીતે જ સ્વાર્થી અને હિંસક હોય છે? વિચારો, આજના આધુનિક મીડિયા અને સતત ચાલતા નકારાત્મક સમાચારોએ આપણા મગજને જાણે કે એવું જ પ્રોગ્રામ કરી દીધું છે કે આપણે માનવ સ્વભાવ વિશે હંમેશા ખરાબમાં ખરાબ જ વિચારીએ. આપણને તો એવું જ શીખવવામાં આવ્યું છે કે માણસ અંદરથી હિંસક છે. પણ શું ખરેખર એવું છે ખરું? ભાગ 1, મનુષ્યો અને હિંસા. ચાલો જોઈએ કે આખો ભ્રમ ક્યાંથી ઊભો થયો. બીજા વિશ્વયુદ્ધ પછીના સાહિત્યમાંથી એક વિચાર બહુ મજબૂત બન્યો કે આપણી આ કહેવાતી સભ્યતા છે ને એ માત્ર એક ખૂબ જ નાજુક ભ્રમ છે. સહેજ મુશ્કેલી આવે એટલે માણસ પોતાનો અસલી રંગ બતાવે. આ માન્યતાને સૌથી વધુ બળ ક્યાંથી મળ્યું? વિલિયમ ગોલ્ડિંગની 1954ની પ્રખ્યાત નવલકથા લોર્ડ ઓફ ધ ફ્લાઇઝથી. તમે કદાચ એના વિશે સાંભળ્યું જ હશે. આ વાર્તામાં એક પ્લેન ક્રેશ થાય છે. કેટલાક છોકરાઓ એક ટાપુ પર ફસાઈ જાય છે અને પછી જીવતા રહેવા માટે એ લોકો એકબીજાની હત્યા કરવા સુધી પહોંચી જાય છે. મોટા મોટા બુદ્ધિજીવીઓ વારંવાર આ કાલ્પનિક વાર્તાનો જ દાખલો આપીને સમજાવે છે કે સમાજનો અસલી સ્વભાવ ક્રૂર અને સ્વાર્થી છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ માત્ર એક કલ્પના હતી, કોઈ રિયાલિટી નહીં. હવે જરા વાસ્તવિક દુનિયામાં આવીએ. વર્ષ હતું 1972. અમેરિકાથી મેક્સિકો જઈ રહેલું એક પ્લેન અચાનક હાઈજેક થાય છે અને તેને ક્યુબા લઈ જવામાં આવે છે. હાઈજેકર્સ 1 કરોડની ખંડણી માંગે છે. પ્લેનમાં 104 જેટલા મુસાફરો ફસાયેલા છે અને જીવતા બચવા માટે ટેન્શનમાં છે. પણ આ જ પ્લેનમાં એક મેક્સિકન એન્થ્રોપોલોજિસ્ટ હતા જેનું નામ હતું સેન્ટિયાગો જીનોવેઝ. આ ભયાનક સ્થિતિમાં ડરવાને બદલે આ ભાઈના મગજમાં એક અત્યંત ક્રાંતિકારી અને અલગ જ વિચાર આવ્યો. તેઓએ જાણવા માંગતા હતા કે આખરે માણસ હિંસા કેમ કરે છે, અને આ જ પ્રશ્નનો જવાબ શોધવા માટે તેમણે એક એવા સાહસિક પ્રયોગનું આયોજન કર્યું જે મે 1973માં શરૂ થવાનો હતો. ભાગ 2, ધ સેક્સ રાફ્ટ. હવે આ બાબતમાં સૌથી રસપ્રદ વાત એ છે કે જીનોવેઝનો માસ્ટર પ્લાન ખરેખર શું હતો. સેન્ટિયાગો જીનોવેઝ કોઈ સામાન્ય માણસ ન હતા. તેઓ વર્તન વિજ્ઞાન એટલે કે બિહેવિયોરલ સાયન્સના નિષ્ણાત હતા. તેમણે પોતાના આ જ જંગલી વિચારને અમલમાં મૂકવા માટે એક એવી યોજના બનાવી જે સાંભળવામાં કોઈ હોલિવૂડ મૂવીની સ્ક્રિપ્ટ જેવી લાગે. જીનોવેઝના અગાઉના સંશોધનો ખરેખર પ્રાણીઓ પર હતા. વાંદરાઓ પરના અભ્યાસમાં તેમણે તારણ કાઢ્યું હતું કે હિંસા અને જાતીય તણાવ વચ્ચે ઊંડો સંબંધ છે. અને ઉંદરો પરના પ્રયોગમાં એવું જોવા મળ્યું હતું કે જો ઘણા બધા ઉંદરોને એક નાની જગ્યામાં ભેગા કરવામાં આવે તો તેઓ અત્યંત આક્રમક બની જાય છે. આ ઉપરાંત તેઓ ઇજિપ્તિયન શૈલીની પ્રાચીન બોટમાં મુસાફરી કરવાનો અનુભવ પણ ધરાવતા હતા. તો બસ તેમણે વિચાર્યું કે પ્રાણીઓ પરના આ તારણોને માણસો પર અજમાવીએ, અને એ પણ સમુદ્રની વચ્ચે સાવ એકાંતમાં. આ પ્રયોગ માટે તેમણે એક ખાસ રાફ્ટ તૈયાર કરાવી જેનું નામ રાખ્યું અકાલી. જરા કલ્પના કરો તો, 12 બાય 7 મીટરની સાવ નાની એવી જગ્યા જેમાં કોઈ એન્જિન જ નહોતું. રાત્રે સૂવા માટે માત્ર એક જ કેબિન જેમાં બધાએ સાથે સૂવાનું. વીજળીનું કોઈ જ નામો નિશાન નહીં, અને સૌથી મોટી વાત, શૌચાલય પણ બહાર ખુલ્લામાં. આટલી ક્લોસ્ટ્રોફોબિક અને અસુવિધાજનક રાફ્ટમાં 11 લોકોને 100 દિવસ માટે એટલાન્ટિક મહાસાગરમાં કેનેરી આઇલેન્ડ્સથી મેક્સિકો સુધીની સફર કરવાની હતી. ભલે જીનોવેસે આ આખા પ્રોજેક્ટને બહારથી પીસ પ્રોજેક્ટ એવું નામ આપ્યું હતું, પરંતુ હકીકતમાં અંદરખાને તેમને આ પ્રયોગને નિષ્ફળ બનાવવા અને લોકો વચ્ચે ભયંકર સંઘર્ષ ઊભો કરવા માટે બહુ ચાલાકીથી આયોજન કર્યું હતું. તેમને ઇરાદાપૂર્વક એક મહિલાને કેપ્ટન બનાવી જેથી પુરુષોના અહંકારને ઠેસ પહોંચે અને અસંતોષ ઊભો થાય. જાતીય તણાવ અને અપરાધભાવ ઊભો કરવા માટે અપરિણિત લોકો અને એક પાદરીને સાથે રાખ્યા. લોકોનો કંટાળો વધારવા માટે ચોપડીઓ વાંચવા પર સાવ પ્રતિબંધ મૂકી દીધો, અને પ્રાઇવેસી જેવું તો કંઈ રાખ્યું જ નહીં. જાણે કે આ એક પ્રકારનો રિયલ લાઈફ બિગ બોસ શો હતો. બસ કેમેરા ન હતા અને જીવનું જોખમ પૂરું હતું. ભાગ 3, સમુદ્રમાં 100 દિવસ. અહીંથી શરૂ થાય છે માનવ મનોવિજ્ઞાનની અસલી કસોટી. તારીખ હતી 13 મે 1973.
બધી જ યુક્તિઓ અને ભયાનક પરિસ્થિતિઓ તૈયાર હતી અને આ ઐતિહાસિક સફરની શરૂઆત થઈ. જીનોવિસે વૈશ્વિક સ્તરે જાહેરાતો આપીને અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા 10 અજાણ્યા લોકોની પસંદગી કરી હતી. કોઈ વેટર હતું તો કોઈ ફાયર ફાઇટર. આમાં સૌથી હૃદયદ્રાવક વાર્તા મેરીની હતી. મેરી એક એવી મહિલા હતી જે પોતાના પતિથી બચવા માટે આ પ્રયોગમાં જોડાઈ હતી, કારણ કે તેનો પતિ તેને મારી નાખવા માંગતો હતો. વિચારો, આ લોકો પહેલેથી જ વાસ્તવિક દુનિયાની હિંસા અને પીડામાંથી ભાગી નહીં આવ્યા હતા અને હવે તેમને એક નવી અને સખત કસોટીનો સામનો કરવાનો હતો. જ્યારે મીડિયાને આ પ્રયોગ વિશે ખબર પડી ત્યારે તો જાણે તેમને મસાલો મળી ગયો. તેમણે તેને જોરદાર સનસનાટીપૂર્ણ બનાવી દીધો. શરૂઆતના દિવસોમાં જ જાતજાતની અફવાઓ ફેલાવા લાગી અને એક અખબારે તો આને ધ સેક્સ રાફ્ટ એવું નામ પણ આપી દીધું. આખું મીડિયા આતુરતાથી એ જ રાહ જોઈ રહ્યું હતું કે ક્યારે આ લોકો વચ્ચે મારામારી થાય, બળવો થાય અને આખો પ્રયોગ નિષ્ફળ જાય, કારણ કે મજાની વાત એ છે કે ખુદ જીનોવેસ પણ એ જ ઈચ્છતા હતા. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આટલી ભયંકર ગરમી, કોઈ અંગત સ્પેસ ન હોવી, મર્યાદિત સંસાધનો અને ખુદ જીનોવેસ દ્વારા જાણી જોઈને ઊભી કરાયેલી મુશ્કેલીઓ છતાં શું ખરેખર રાફ્ટ પર હિંસા થઈ? શું આ 10 અજાણ્યા લોકો આટલા તણાવના કારણે અંદર લડી મર્યા? ભાગ 4. જ્યારે પ્રયોગ નિષ્ફળ ગયો. ચાલો જોઈએ કે જ્યારે વાસ્તવિકતા સામે આવે છે ત્યારે શું થાય છે. આખી વાર્તાનો સૌથી મોટો વળાંક ત્યારે આવે છે જ્યારે વૈજ્ઞાનિકનો પોતાનો નકારાત્મક દૃષ્ટિકોણ વાસ્તવિક માનવ સ્વભાવ સાથે ટકરાય છે. બન્યું એવું કે એક દિવસ દરિયામાં ભયંકર તોફાન આવ્યું. આ જોઈને પ્રયોગના ઘડવૈયા એટલે કે જીનોવેસ પોતે જ ગભરાઈ ગયા. તેમને લાગ્યું કે હવે તેમનો પ્રયોગ નિષ્ફળ જઈ રહ્યો છે, તેથી તેઓ એકદમ સરમુખત્યાર જેવા બની ગયા. મહિલા કેપ્ટનને કાઢી મૂકી અને રાફ્ટનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. પણ ડરના માર્યા તેમની હાલત એવી હતી કે તેમણે રાફ્ટને એક મોટા કાર્ગો શિપ સાથે અથડાવી જ દીધી હોત. આ જીવલેણ અને કટોકટી ભરી ક્ષણે પેલી કાઢી મુકાયેલી મહિલા કેપ્ટને ખૂબ જ શાંતિ અને સંયમથી ફરીથી નિયંત્રણ પોતાના હાથમાં લીધું અને બધાના જીવ બચાવી લીધા. આ ઘટના પછી તો રાફ્ટ પરના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા. અજાણ્યા લોકો એકબીજા સાથે લડવાને બદલે સંકટ સમયે એકદમ એક થઈ ગયા. તેઓએ ભેગા મળીને કામ કર્યું, વાસણો સાફ કર્યા અને કોઈ પણ જાતીય તણાવને સંઘર્ષમાં ફેરવવા જ ન દીધો. જો કોઈ સૌથી વધુ નિરાશ અને ગુસ્સામાં હતું તો તે જીનોવેસ પોતે હતા. બાકીના લોકો તો તેમનાથી એટલા પરેશાન થઈ ગયા હતા કે તેમને જીનોવેસને દરિયામાં ફેંકી દેવાનો વિચાર પણ કર્યો હતો, પણ તેમણે સંયમ જાળવ્યો. છેવટે જીનોવેસે ખુદ પોતાની ડાયરીમાં હાર સ્વીકારતા લખવું પડ્યું કે આ આખી હોડીમાં માત્ર એક જ વ્યક્તિએ આક્રમકતા દર્શાવી છે અને તે હું છું. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે આપણી અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચે કેટલો મોટો તફાવત છે. અપેક્ષા એવી હતી કે જ્યારે સંસાધનોની અછત હોય અને મુશ્કેલ પરિસ્થિતિઓ આવે ત્યારે મનુષ્યો પશુ જેવા બનીને એકબીજા સામે લડે છે. પરંતુ વાસ્તવિકતા શું નીકળી? 101 દિવસ પછી જ્યારે આ રાફ્ટ મેક્સિકો પહોંચી ત્યારે આ અજાણ્યા લોકોએ એકબીજા સાથે મજબૂત સંબંધો બનાવી લીધા હતા. તેમણે દરેક મુશ્કેલીનો સામનો સાથે મળીને હસી ખુશીથી કર્યો હતો. આ સફર કોઈ નિષ્ફળતા ન હતી, પણ માનવીય જોડાણની એક ભવ્ય જીત હતી. ભાગ 5. અસલી લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ. આ વાર્તા આપણને સમાજની બહુ મોટી અને વ્યાપક સમસ્યા તરફ ધ્યાન દોરે છે. ડચ ઇતિહાસકાર રૂટગર બ્રેગમન તેમના સંશોધનમાં માનવ સ્વભાવ વિશે આવી જ એક અદ્ભુત વાસ્તવિકતા બહાર લાવ્યા છે. તમને યાદ છે ને, આપણે શરૂઆતમાં લોર્ડ ઓફ ધ ફ્લાઇઝની વાત કરી હતી. તે માત્ર કાલ્પનિક વાર્તા હતી જેમાં છોકરાઓ એકબીજાની હત્યા કરે છે. પરંતુ બ્રેગમને શોધી કાઢ્યું કે 1965માં પેસિફિક ટાપુ પર ખરેખર 6 ટોંગન કિશોરો ફસાઈ ગયા હતા. અને ખબર છે આ અસલી ઘટનામાં શું થયું? આ છોકરાઓ એકબીજા સાથે લડ્યા નહીં, પરંતુ તેમણે વર્ષો સુધી સાથે મળીને કામ કર્યું, એકબીજાની મદદ કરી અને શાંતિથી જીવ્યા જ્યાં સુધી તેમને બચાવી ન લેવાયા. પરંતુ કમનસીબે આ સત્ય ઘટનાની લાખો નકલો ક્યારે વેચાઈ જ નહીં, કારણ કે એમાં કોઈ ક્રૂરતા કે ટ્રેજડી ન હતી. તો સૌથી મોટો સવાલ એ થાય છે કે આપણો સમાજ આવી શાંતિ અને સહકારની વાર્તાઓને કેમ અવગણે છે? કારણ કે આપણું માનવ મગજ ખતરાઓ યાદ રાખવા માટે જ ડિઝાઇન થયેલું છે. 1000 સારા અનુભવો સામે એકાદ ખરાબ અનુભવ આપણા મગજ પર બહુ ઊંડી છાપ છોડી જાય છે. અને આધુનિક મીડિયા બરાબર આ જ નકારાત્મકતાનો લાભ ઉઠાવે છે.
કારણ કે ડર અને નકારાત્મક સમાચારો બહુ ઝડપથી વેચાય છે અને આપણને એવું લાગે છે કે આખી દુનિયા ખરાબ છે. પરંતુ આંકડાઓ કંઈક અલગ જ વાર્તા કહે છે. આપણા રોજિંદા જીવનમાં અજાણ્યા લોકો સાથેની આપણી 99% મુલાકાતો હકારાત્મક અથવા તો સંપૂર્ણપણે તટસ્થ જ હોય છે. જરા યાદ કરો, કોઈ આપણા માટે લિફ્ટનો દરવાજો ખુલ્લો રાખે છે, કોઈ રસ્તો બતાવે છે, તો કોઈ બસ માત્ર હસીને પસાર થઈ જાય છે. વાસ્તવમાં દુનિયા એટલી પણ ખરાબ નથી જેટલી આપણને બતાવવામાં આવે છે. અંતે પેલા પ્રયોગવાળા સેન્ટિયાગો જીનોવેસ પણ આ વાત બરાબર સમજી ગયા હતા. પોતાના પ્રયોગની નિષ્ફળતા પરથી મોટો પાઠ શીખીને તેમણે હિંસા પર એક આખું પોલિસી પેપર લખ્યું, જેને છેક 1989માં યુનેસ્કોએ પણ અપનાવ્યો. આ દસ્તાવેજ સ્પષ્ટપણે એ વાતને નકારે છે કે હિંસા માનવ સ્વભાવમાં જન્મજાત છે. તે ભારપૂર્વક કહે છે કે શાંતિ હોય કે હિંસા, બંનેની શરૂઆત માનવ મગજમાંથી જ થાય છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે જોડાય છે. જો 10 તદ્દન અજાણ્યા લોકો જાણી જોઈને ઊભી કરવામાં આવેલી અરાજકતા અને અત્યંત વિકટ પરિસ્થિતિઓમાં 100 દિવસ સુધી એકસાથે સંપૂર્ણ શાંતિથી અને સહકારથી જીવી શકે છે, તો પછી આપણે આપણી જાતને કેમ મીડિયાના પ્રભાવમાં એવું માનવા દઈએ છીએ કે માનવતા સાવ તૂટી ગઈ છે? સમય આવી ગયો છે કે આપણે આ નકારાત્મક માન્યતાઓને પડકારીએ અને માનવતાની હકારાત્મક શક્તિ પર વિશ્વાસ કરવાનું શરૂ કરીએ. આજના આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવું શીખતા રહો અને હંમેશા સકારાત્મક રહો.